કેમ છો પબ્લિક? તો આજે આપણે કરવાના છે 12મા ધોરણનું પ્રકરણ 1 સંબંધ અને વિધેયનું ઉદાહરણ નંબર 2. તો જોઈએ પ્રકરણ 1 માં ઉદાહરણ નંબર 2 આપણને શું આપેલું છે. તો ઉદાહરણ 2 કંઈક આવો આપેલું છે. જો ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણનો ગણ હોય, યાને કે એક આપણને મોટો ગણ આપેલો છે બધા જ ત્રિકોણોનો ગણ, અને આર આર એટલે સંબંધ. સંબંધ એ ટી પરનો કોઈ સંબંધ આર સંબંધ આપેલો છે આપણને. આર ઇઝ ઇક્વલ ટુ T1 T2. T1 એટલે ત્રિકોણ 1, T2 એટલે ત્રિકોણ 2. જ્યાં સંબંધ એવો છે કે T1 એ T2 ને એકરૂપ છે. તો સૌથી પહેલા તો એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા આપણે સમજવી પડે. દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો એ કેવો સંબંધ છે, સામ્ય સંબંધ થાય. એ આપણે શું કરવાનું, સાબિત કરવાનું છે. તો બહુ જ સામાન્ય સવાલ છે. તો સૌથી પહેલા તો આ સવાલમાં એકરૂપ ત્રિકોણ શું હોય? તો એવા બે ત્રિકોણો કે જેની બે બાજુઓના માપ કેવા હોય, સરખા, અને એનો એક ખૂણો કેવો હોય, સરખો. અહીંયા જુઓ, આ બે બાજુના માપ સરખા અને આ બે બાજુના માપ સરખા, અને એની વચ્ચેનો જે ખૂણો છે એનું માપ પણ સરખું છે. અથવા તો એવું કહેવાય કે બે ખૂણા સરખા હોય અને એની અંતર્ગત બાજુ સરખી હોય, તો પણ એને શું કહેવાય, એકરૂપ ત્રિકોણ કહેવાય. બહુ સામાન્ય વસ્તુ છે કે આને આપણે લઈ લઈએ T1 ત્રિકોણ, આને આપણે લઈ લઈએ T2 ત્રિકોણ. ચલો, હવે આવીએ આપણા સવાલ ઉપર કે આપણે શું કરવાનું છે કે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. કયો સંબંધ સાબિત કરવાનો છે? સામ્ય સંબંધ. સૌથી પહેલા તો સામ્ય સંબંધ સાબિત કરવા માટે શું શું સાબિત કરવું પડશે? તો સામ્ય સંબંધ માટે 3 વિધાનો આપણે એના સાબિત કરવા પડે. જેમાં સૌથી પહેલું વિધાન છે સ્વવાચકતા. હવે સ્વવાચકતા હોય શું? તો સ્વ એટલે પોતાની જ જોડે પોતાનો સંબંધ હોય. ધારો કે કોઈ ઘટક લઈ લઈએ આપણે, એ જે પોતાની જ સાથે સંબંધ, આર એટલે સંબંધ, એનો એ જ સાથે સંબંધ. અહીંયા આપણને શેના માટે આપેલું છે? ત્રિકોણ માટે. તો ત્રિકોણ આપણે ધારો કે એક ત્રિકોણ લઈ લઈએ T1, જેનો પોતાની જ જોડે સંબંધ હોય. તો આને લખાય કઈ રીતે? T1 નો પોતાની જ જોડે સંબંધ હોય. તો હા હોય, એ આપણી આ વિધાનને સાબિત કરવો જોઈએ. તો વિધાન શું હતું? T1 એ T2 ને એકરૂપ હોય. પણ અહીંયા તો બીજો કયો વિધાન છે આપણી પાસે? T1 અને T1. તો T1 એ T1 ને જ એકરૂપ હોય. તો હા હોય કે T1 આપણે એક ત્રિકોણ લઈએ, એ T1 પોતાને જ એકરૂપ ત્રિકોણ કહેવાય. કારણ કે બંને કેવા છે? સરખા જ છે. એટલા માટે બંને ત્રિકોણ એકબીજાને કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણી જે સ્વવાચકતાની સંબંધ છે એ સાબિત થાય છે. પહેલો તો સાબિત થઈ ગયો. હવે જોઈએ એના પછી બીજો સંબંધ. બીજો હોય સમિતતાનો સંબંધ. હવે સમિતતા હોય શું એ સમજવું પડે. તો સમિતતા એટલે કે જો એનો સંબંધ બી જોડે હોય, તો બી નો સંબંધ પણ એ જોડે હોવો જોઈએ. અહીંયા આપણને શેના માટે આપેલું છે? ત્રિકોણ માટે. તો લઈ લઈએ કે ત્રિકોણ T1 એ સંબંધ ધરાવે છે ત્રિકોણ T2 સાથે. તો સંબંધ શું આપેલો છે? T1 અને T2 belongs to R. સંબંધમાં છે એનો મતલબ એવો થયો કે T1 એ T2 ત્રિકોણને કેવો છે? એકરૂપ છે. તો આપણે એવું ઊંધું પણ લખી શકાય કે T1 પહેલા લખો, T2 પછી લખો, એનાથી કઈ ફરક પડે નહીં. બંને કેવા રહેશે? ત્રિકોણો એકબીજા સાથે એકરૂપ જ રહેશે. તો T2 એ T1 સાથે પણ એકરૂપ છે. એનો મતલબ એવો થયો કે T2 and T1 belongs to R. એટલે એ બંને સંબંધમાં છે. એટલા માટે આપણે આવું લખી શકાય કે T2 related to T1. તો અહીંયા આપણે સમિતતાનો સંબંધ પણ શું કર્યો? સાબિત કરી દીધો. બે સંબંધો તો સાબિત કરી દીધા. છેલ્લો સંબંધ બાકી રહ્યો, જે પાછળ સાબિત કરીએ આપણે, જે છે ત્રીજો સંબંધ. એવો હોય કે
પરંપરિતતાનો સંબંધ. પરંપરિતતાનો સંબંધ હોય શું એ ખબર હોવી જોઈએ. પરંપરિતતાનો સંબંધ એવું કે જો A નો સંબંધ B જોડે હોય અને B નો જો સંબંધ C જોડે હોય તો A નો સંબંધ ડાયરેક્ટ C જોડે હોવો જોઈએ. અહીંયા આપણને ત્રિકોણ માટે આપેલું છે. ચલો પહેલા ત્રિકોણ માટે લઈ લઈએ કે T1 નો સંબંધ T2 ત્રિકોણ જોડે છે. એનો મતલબ એવો છે કે T1 and T2 belongs to R, એટલે કે T1 એ T2 ત્રિકોણને એકરૂપ છે. બીજું આપણે લીધું અને T2 નો સંબંધ કોની જોડે છે? T3 જોડે છે. એનો મતલબ T2 and T3 belongs to R, બંને સંબંધમાં છે. એનો મતલબ એવો કે T2 એ T3 ને એકરૂપ છે. હવે જો અહીંયાથી તો ડાયરેક્ટ જ સાબિત થઈ જાય કે T1 એ T2 ને એકરૂપ હોય અને T2 જો T3 ને એકરૂપ હોય તો આપણે લખી શકીએ કે T1 એ T3 ને પણ એકરૂપ થશે. તો એટલા માટે આપણે આવું લખી શકાય કે T1 and T3 belongs to R, એટલે એવું થાય કે T1 related to T3. તો અહીંયા આગળ પરંપરિતતાનો સંબંધ પણ સાબિત થયો. તો યાદ રાખવાનું કે જ્યારે પણ સામ્ય સંબંધ સાબિત કરવાનો હોય તો સૌથી પહેલા સ્વવાચકતા સાબિત કરવી પડે, એના પછી સમિતતા સાબિત કરવી પડે અને એના પછી પરંપરિતતા સાબિત કરવી પડે. જો આ ત્રણેય સંબંધ સાચા હોય તો આપણે કહી શકીએ કે આપણને જે સંબંધ આપેલો છે એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે.